જીવા, તું જાણતો નથી, મારું નામ આખા ગામમાં પ્રખ્યાત છે. અને જો તું મારી સામે ઊભો થયો અને આ પંચાયતનું ચુનાવ તે મારી સામે ઊભા રહીને જો લડી લીધું અને તું જીતી ગયો, તો દોસ્ત, હું મારું નામ બદલી નાખીશ. આ મારી ચેલેન્જ છે. ઠાકુર સાહેબ, હું બહુ ગરીબ છું. મારી પાસે એટલા પૈસા નથી. મારે મારી છોકરીના લગ્ન કરવા છે, અને જો તમે થોડું મહેરબાની કરી દેશો તો મારું કામ થઈ જશે. સાહેબ, હું તમારા આધારે છું. મેં આટલા વર્ષ તમારે ત્યાં નોકરી ચાકરી કરી છે. હવે તમે જો થોડીક સી મદદ કરી દેશો તો બહુ મોટો ઉપકાર થશે. સાહેબ, હું તમને ભગવાનની જેમ માનું છું, તમારી પૂજા કરું છું. તમે મને મદદ કરી દો. તમે જો મદદ નહીં કરો તો હું છોકરાવાળાઓને દહેજ કેવી રીતના આપીશ, કરિયાવર કેવી રીતના કરીશ, છોકરીના લગ્ન કેવી રીતના કરીશ? એ લોકો 1 લાખ માંગે છે, અને 1 લાખ તો મેં જીવનમાં ક્યારેય જોયા પણ નથી. કેવી રીતના આ લગ્ન કરીશ? છોકરો બહુ સારો છે, છોકરો બહુ સારો છે સાહેબ. જો તમે દયા દેખાડો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની. અરે ઠાકુર સાહેબ, મને એક ગામમાંથી ખબર મળ્યા છે કે આ ગામમાં એક ડાકુ પરમ દિવસે લૂંટવા આવી રહ્યો છે. જો આપણે એ ડાકુને પકડી લઈએ અને એને ખતમ કરી નાખીએ તો આપણું નામ, એટલે કે તમારું નામ આખા ગામમાં પ્રખ્યાત થઈ જશે. અત્યારે તો છે જ, લોકો તમને માને છે, પણ એ ટાઈમે તો તમે ગામના ભગવાન થઈ જશો. ભગવાન. શું કહો છો? કરવું છે ડાકુઓનો સફાયો? તો મારી પાસે એક મસ્ત આઈડિયા છે, પ્લાન છે એવો સરસ. એક યુક્તિ છે કે જે આપણે ડાકુને પકડી લેશું. અને આ યુક્તિ હું તમને અહીંયા નહીં બતાવું, કેમ કે દિવાલોને પણ કાન હોય છે. તમે સાઈડમાં આવો, સાઈડમાં આવીને બતાવું છું.